આપણી સાથે આજે જોડાઈ રહ્યા છે પેડિગ્રી એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડના દિલીપ ભટ્ટ. દિલીપભાઈ, ઘણું સ્વાગત છે. અને અત્યારના જે બધાનો ક્વેશ્ચન છે એ મારો ક્વેશ્ચન તમને જ હશે, અને એ છે જે આપણે માર્કેટમાં ફ્રી ફોલ થઈ રહ્યો છે, ક્યારે અટકશે, શું કારણો છે? કારણ કે બધા જ ઇન્વેસ્ટર્સનો, રિટેલ ઇન્વેસ્ટર્સનો આપણે જોઈએ તો સેન્ટિમેન્ટ્સ ઘણા જ લો છે ને હવે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ અટકશે. શું કારણો તમે જોઈ રહ્યા છો કે ભારતીય બજાર આવી રીતે રિએક્ટ કરી રહ્યા છે? બિકોઝ નાસ્ડેક જુઓ, યુરોપિયન માર્કેટ્સ જુઓ, એમાં આટલું બધું રિએક્શન આપણે નથી જોઈ રહ્યા. કઈ રીતે તમે સમજાવશો? તમારી વાત સાચી છે કે આ જે ફોલ જે આપણે જોઈ રહ્યા છે એ બેસિકલી ઇન્ડિયન માર્કેટ્સમાં જ છે, અને ખાસ કરીને ઇન્ડિયન માર્કેટ્સમાં છે. મને લાગે છે as far as Dow is concerned, it is just some few hundred points away from the lifetime high. અહીંયા હમણાં મને લાગે ઘણું બધું થઈ ગયું છે. There are too many moving parts which has played out. The Trump factor બોલો તમે કે the economic, the GDP growth, પછી જે અનસર્ટનિટી જે આવી ગઈ છે થોડી ઘણી in terms of so many sectors, I think that is also playing out. I think આ અનસર્ટનિટી અને a lot of these moving parts આજે મને લાગે થોડું જરા ચાલુ રહેશે, એમાં કોઈ ડાઉટ નથી. અને આપણે જોઈ રહ્યા છીએ કે જેવી રીતે FIIs વેચી રહ્યા છે, FIIs have been continuously selling without looking back. The rupee depreciation. So કારણો ઘણા બધા છે અને મને most of them have played out, and that is why we are seeing this kind of a fall. તો અહીંયાથી માર્કેટ હજી થોડું પડી શકે, બિલકુલ પડી શકે. અને માર્કેટ શું થઈ ગયું છે કે હમણાં બે ભાગમાં ડિવાઈડ થઈ ગયું છે. એક તો નિફ્ટી, હું એમ કહું કે નિફ્ટી તો એકચ્યુઅલી ઇઝ લાઈક અ સુપરસ્ટાર. બહુ સારી રીતે નિફ્ટીને મેન્ટેન કરી રહ્યા છે આ લોકો. પણ broader markets I think have been decimated, અને broader markets માં damage પુષ્કળ થઈ ગયું છે, અને that is where we find that majority of the retail investors have come and have invested. So now once again in the revised scenario, આ કેવી રીતે play out થશે as and when the market stabilizes and goes up, એ થોડું જરા ટિપિકલી એવું લાગે છે કે જે પહેલાના જે હીરોઝ હતા, they did not necessarily become the heroes again. નવા કંપનીઝો આવશે, નવા સેક્ટરો આવશે, and I think a closer look at balance sheet also થઈ જશે. So I think કહેવાય ને કે we are on the cusp of a transformation from what was there in the last 3-4 years, say certain sectors which did very well, એનાથી હટીને થોડું ઘણું બીજું આવશે. આ શું આવશે, that also is very challenging. So I think the scenario still is not very clear. But આવા પરિસ્થિતિમાં, આવા સિચ્યુએશનમાં generally one has to play and buy the front lines. પણ front linesમાં really speaking એમના mindset બેસવું જોઈએ, અને they are the companies where the growth is not going to be all that good. So that is where the mental compromise also has to come, કે જ્યાં તમે frontline, આપણે frontlineમાં ઇન્વેસ્ટ કરવાનું છે, પણ frontlineના growth prospects are not all that great. So what do you do? I think that problem still continues to be a challenge for the investors and for everyone, including me. દિલીપભાઈ, જે પણ તમે કહ્યું ને, બધે જ અનસર્ટનિટી છે, બધે જ ઇફ એન્ડ બટ્સ છે. કશામાં એક ક્લિયર કટ પાથ અત્યારના નજર નથી આવતો, કે સ્લાઇટ રે ઓફ હોપ જો આપણે કહીએ એ નથી નજર આવતો ને. એટલે જ જે એક ફિયર ફેક્ટર હમણાં ઇન્વેસ્ટરમાં થઈ ગયો છે કે હવે કઈ રીતના નિવેશ કરવું. અને જે આપણા પાછલા 1 વર્ષના કે પ્લસના જે પણ રિટર્ન્સ હતા એ બધા ધોવાઈ ગયા છે અત્યારના, જો એમ જોવા જઈએ તો માર્કેટમાં. પણ હેવિંગ સેડ ધેટ, કઈ રીતના તમે કહ્યું કે જ્યારે પણ એક રિકવરી આવશે, ફ્રન્ટ લાઇનમાં આવશે, પણ ત્યાં પણ ઇફ એન્ડ બટ્સ છે. સો અત્યારના આપણે ઓલવેઝ કહેતા હોઈએ છીએ કે જ્યારે માર્કેટના વેલ્યુએશન જરા સોબર ડાઉન થતા હોય ત્યારે આપણે રોકાણ કરવી જોઈએ, અને એ આપણે એની રાહ પણ જોઈ રહ્યા હતા. પણ જે રીતના અત્યારના ફોલ આવ્યો છે મેસિવ, એ ગભરાવી પણ કાઢે છે. શું તમને લાગે છે કે અત્યારના એ સમય આવી ગયો છે કે તમે ટુકડે ટુકડે ઇન્વેસ્ટ કરો, અને કરો તો તમે ક્યાં કરશો? એઝ આઈ સેડ, ઇફ એન્ડ બટ્સ બધે છે, તો કયા એવા પેરામીટર્સ તમે જોઈ રહ્યા છો એ જોઈને આપણે રોકાણ કરી શકીએ અત્યારના?
એક તો એમાં કોઈ ડાઉટ નથી કે આ લેવલમાં ટુકડે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. વન શુડ સર્ટનલી કમિટ. હમણાં નહીં કરશો તો તમે ક્યારે કરશો? જી. આઈ થિંક આ કેઓસમાં જ કરવું જોઈએ, આ પેનિકમાં જ કરવું જોઈએ. નાઉ ધ સેકન્ડ થિંગ ઇઝ કે તમે ક્યાં કરશો. મને લાગે છે હજી પણ એક સેફ, વન શુડ પ્લે અ લોટ મોર સેફ, જેમાં આ રીઝનેબલ ગ્રોથ પ્રોસ્પેક્ટ હોય અને જરા ડિફેન્સ પણ આપે તમારા પોર્ટફોલિયોને. તો એવા સેક્ટર કે એવા સ્ટોક્સ મને લાગે વિલ સ્ટીલ ફિટ ઇનટુ સમથિંગ લાઈક અ ફ્રન્ટ લાઈન. જેવી રીતે હું કહું કે એક લાર્સન એન્ડ ટુબ્રો હોય, મને લાર્સન એન્ડ ટુબ્રો will still be one of the companies which will play out in a reasonably nice way. I think banks also will play out in a reasonably good way, especially the frontline banks. Uh, in PSU, I will say something like an SBI in the banking sector will look pretty good and interesting. And something apart from bank, I think in the NBFC space, something like mm, uh, Mahindra, not Kotak Mahindra, I'm just M&M. M&M હા, હાઉસિંગ ફાઇનાન્સ. મહિન્દ્રા ફાઇનાન્સ, મહિન્દ્રા જી, ફાઇનાન્સ મહિન્દ્રા જે ફાઇનાન્સ. છે, તો એમ ફાઇનાન્સ છે, એમાં ધ્યાન આપી શકાય આપણે. તો મને લાગે છે કે આ મિક્સ ઓફ બેન્કિંગ લાગે છે, પછી થોડું કેપિટલ ગુડ્સ લાગે છે, ઇન્ફ્રા લાગે છે. કેપિટલ ગુડ્સમાં હજી પણ સ્ટોક્સ વિચ આર મેઇનલી ઇન ધ MNC સેગમેન્ટ, આઈ થિંક they still are very expensive. તો એમાં હજી સુધી એટલું એટ્રેક્ટિવ વેલ્યુએશન આવ્યું નથી. I would say something like consumer durables also will look good, especially the white goods segment. તમે AC કો કે રેફ્રિજરેટર કો, I think some of these segments will do well. અને એમાં પણ જરા સારા કંપનીઝો છે, બ્લુ સ્ટાર છે, વોલ્ટાસ છે, પછી વર્લપુલ છે, બધા સારા કરેક્ટ થઈ ગયા છે. 25-30% તો મિનિમમ કરેક્ટ થઈ ગયા છે. તો મને લાગે છે કે આ બે ત્રણ જે સેક્ટર છે અને એમાં જે નામ છે એમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. ઇવન આઈ થિંક આઈટીમાં one should invest in something like Infosys, HCL, Tech Mahindra. I think they look good. ઓકે, તો પોકેટ્સ તો અહીંયા આપણે છે. તમે વાત કરી સેક્ટર રોટેશનની, બિકોઝ જે સેક્ટર્સ ચાલી ગયા છે, જે કાઉન્ટર્સ ચાલી ગયા છે, મે બી એ લોકો એક બેક સીટ લેશે અને નવા એક એવેન્યુઝ આપણને દેખાશે. કયા દેખાશે એ હજી ક્લેરિટી નથી, પણ તો પણ તમારા અંદાજે કયા સેક્ટર રોટેશનમાં કયા એવા સેક્ટર્સ ફોર ફ્રન્ટ પર પ્લે આઉટ કરી શકે છે અત્યારના જે સિનારીઓ જોઈ રહ્યા છે એના પ્રમાણે, અને જે રીતના ગવર્મેન્ટ સ્પેન્ડિંગ થઈ રહ્યું છે એ પ્રમાણે? તો મને લાગે છે આ કરેક્શનમાં હજી પણ one should look at hotels, tourism. મને લાગે છે આ tourism અને hotel, which is also connected with tourism, I think both will do well. I think aviationમાં એક જ સ્ટોક છે, Interglobe. તો મને લાગે છે કે that looks pretty good and interesting. મને લાગે છે હોટેલ્સમાં જરૂર જોવું જોઈએ કે ઓવરઓલ હોટેલ્સ will continue to fare reasonably well. So I would say something like East India Hotels, Indian Hotels છે, Lemon Tree છે. I think they all, even ITC Hotels, I will say looks pretty good and pretty interesting. So that is one sector which I will say that one should think about કે આજે જ્યારે રિકવરી થશે કદાચ એમાં વધારે પડતું રિફ્લેક્શન થાય રિકવરીનું આવા સ્ટોક્સ અને આવા સેક્ટર્સમાં. જે રીતના અમે બિગિનિંગમાં જ કહ્યું કે ઇન્ડિયન માર્કેટ્સ આર રિએક્ટિંગ ધ વે દે આર રિએક્ટિંગ રાઇટ નાઉ, પણ ગ્લોબલ માર્કેટ્સમાં એટલી બધું નેગેટિવિટી નથી. ગ્લોબલ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જો જોઈએ તો એના કમ્પેરિઝનમાં કે એની ઇફેક્ટ તમે ઇન્ડિયન માર્કેટ્સ અને ઇન્ડિયન સ્ટોક્સ પર કઈ રીતના જોઈ રહ્યા છો, અને એમાં કયા સેક્ટર્સમાં તમને લાગે છે કે ગ્લોબલ માર્કેટની પોઝિટિવ અસર કયા સેક્ટર્સ પર પડી શકે છે અને એમાં આપણે નિવેશ કરી શકીએ છીએ? મને લાગે the main problem at the moment is the international uncertainty and the Trump uncertainty. કે અહીંયા બધા લોકો એક ગેસ વર્ક કરે છે કે શું કયા સેક્ટર મે get the least, they have to bear the least brunt of damage from whatever action US decides to take. So I think that still remains a very challenging part.
બટ મને લાગે વન મોર ફેક્ટર ઇઝ કે what is worrying the market apart from the FII selling is કે ક્યાં કોઈ ચાઇનીઝ અને યુએસ નું કઈ જે વોરફેર ચાલુ છે ઇન્ટરનેશનલી ઇન ટર્મ્સ ઓફ બિઝનેસ નોટ ઇન એકચ્યુઅલ રિયલ ટર્મ્સ પણ મને લાગે છે એમાં કઈ વધારે પડતું કઈ ટેન્શન આવી ગયું તો મને લાગે ઓવરઓલ ઇટ વિલ ઇમ્પેક્ટ ધ ઓવરઓલ માર્કેટ્સ and that also will help, that also will prevent any runaway rise in the Indian markets from the current levels. સો જેમ સર તમે કહ્યું કે આ ક્યાં જઈને ફોલ અટકશે હજી આપણને ખબર નથી પડી રહી પણ કયા એવા ઇન્ડિકેટર્સ હશે જે આપણને કદાચ જણાવી શકે કે ઓકે નાઉ વી આર ડન વિથ ઇટ કેટલું તમને લાગે છે કે હજી કરેક્શન આવી શકે છે પોસિબલ છે અને વોટ વુડ બી ધ સિગ્નલ્સ માર્કેટ વુડ થ્રો તો હું એમ કહું કે નિફ્ટીમાં અહીંયાથી હજી એક 400-500 પોઈન્ટ ઘટી શકે બિલકુલ ઘટી શકે. So I think around 400 to 500 points down from the current levels of Nifty is something that I'm preparing for myself કે એટલું થઈ શકે. પણ હજી સુધી બોટમ ક્યાં નથી દેખાતી આ છે બ્રોડર માર્કેટ્સમાં. એમાં બંને રીતે બહુ બધું થઈ ગયું છે કે valuations are being recalibrated, I think they will have to be rediscovered. જે પહેલાનું વેલ્યુએશન હતું એ મળવાનું ડિફિકલ્ટ લાગે છે વિધાઉટ એની ડાઉટ તો એ ક્યાં જઈને અટકશે બટ આઈ થિંક ધીસ બી ગ્રુપ એન્ડ ધ મિડ કેપ્સ આર ધ વન્સ which still has not stabilized even when we are talking to each other at the moment. I think the damage in the broader market even today is quite a bit. તો એમાં હજી થોડું વાર લાગી જશે હજી એકાદ મહિનો લાગશે તો મને ફર્સ્ટ સાઇન ઇઝ વેધર ધ નિફ્ટી હેઝ સ્ટેબિલાઇઝ્ડ જો નિફ્ટી સ્ટેબિલાઇઝ થઈને it spends some sideways movement for a couple of days, I think that will be the time to look at that kadach markets possibly would have bottomed out and possibly even in the broader markets. સો મેબી આપણે અરાઉન્ડ 21,500ની આસપાસ વી આર એક્સપેક્ટિંગ કે એ એક બોટમ આઉટ સિચ્યુએશન અત્યારના પ્રમાણે બની શકે છે વી ડોન્ટ નો પણ એ એક અંદાજો લગાવીને ચાલી શકાય બ્રોડર માર્કેટ્સની જ્યારે વાત કરી રહ્યા છે દિલીપભાઈ કઈ રીતના તમે કહો છો બ્રોડર માર્કેટમાં હજી પણ વધારે કરેક્શન આવી શકે છે હજી કેટલું ત્યાં કરેક્શનની સ્પેસ છે બિકોઝ મેજોરિટી ઓફ ધ રિટેલ ઇન્વેસ્ટર્સ લાઈક ટુ ઇન્વેસ્ટ ઇન ધીસ એરિયા કારણ કે એક આલ્ફા આપે છે અને અહીંયા ઘણા બધા ત્યાંના રડી રહ્યા હશે કારણ કે જે લેવલ્સથી એન્ટ્રી લીધી હશે એક વેલ્યુએશન આપણે જાણીએ છીએ કેટલા હાઈ વેલ્યુએશન પર એન્ટ્રી લીધી હશે કઈ રીતના તમે આ પ્રપોઝિશન જોઈ રહ્યા છો શું અત્યારના કોઈ બી એવેન્યુઝ છે કે તમે બ્રોડર માર્કેટમાં એન્ટ્રી લઈ શકો કે હજી વેટ એન્ડ વોચ અને કેટલું કરેક્શન અહીંયા પોસિબલ છે જો કોઈ એક નંબર આપવો હોય તો મને લાગે હજી પણ બ્રોડર માર્કેટ્સમાં ઓલ્ટરનેટિવ એનર્જીસ અને ઓલ્ટરનેટિવ ફ્યુઅલ્સ જે એક સારી રીતે કરેક્શન થઈ ગયું છે અને હોપફુલી આઈ થિંક એ લોકોનું પરફોર્મન્સ વિલ કન્ટિન્યુ ફોર એટલીસ્ટ કપલ ઓફ મોર યર્સ આઈ થિંક ઇન ધીસ સ્પેસ whether it is solar, whether it is wind, whether it is alternative fuels, તો મને લાગે some of this area will એમાં જરૂર જોવું જોઈએ આ સેક્ટરમાં because correction has happened in a very decent way but prospects still continue to remain pretty good. And the second je che mane lage one sector which needs to be a little more careful is the defense sector because defense sectors ma ghana badha mid cap che but whether they will be able to આ લોકોએ જે હમણાં એક બે સાયકલ હજી વર્કિંગ કેપિટલ સાયકલ જોવાનું બાકી છે આ લોકોને how will they navigate the revised scenario in terms of very working capital intensive business or very capital intensive business હોય અને સામેથી પૈસા એટલા બધા જલ્દી નહીં આવતા હોય અને raising money in this market also is not going to be all that easy. તો મને લાગે some of these companies especially the defense in the mid caps એ લોકોને ચેલેન્જ હશે પૈસા કેવી રીતે રેસ કરીને કેવી રીતે ઓર્ડર્સ એક્ઝિક્યુટ કરે. So I think that is one area one needs to be a little more careful about.
but otherwise I would say that something even over there, something like a pharma sector will look pretty good, pretty interesting in the mid cap as well as in the front line. Slightly from the defense point of view, also from getting a proactive returns. ગોલ્ડ કઈ રીતના તમે ગોલ્ડની તરફ નજર રાખી રહ્યા છો બિકોઝ ઓલ લેવલ્સ હાઈ પર છે પણ જે રીતના અનસર્ટન્ટી છે અહીંયા આપણે એક હજી પણ લેવલ્સ ઉપર તમને લાગે છે કે જઈ શકે છે કારણ કે સેન્ટ્રલ બેન્ક્સ આર સ્ટીલ બાઇંગ ઇટ જે જીઓ પોલિટિકલ સિચ્યુએશન છે દેટ ઇઝ ગિવિંગ ગોલ્ડને થોડું વધારે શાઇન કરી રહ્યા છે તમે અહીંયા નજર રાખશો ગોલ્ડ પર કે ઇઝ નાવ ઓવર એન્ડ ડન વિથ ઇટ કાઇન્ડ ઓફ થિંગ મારા હિસાબે તો gold and silver both will continue and should continue to be the focus for the investors as an alternative means apart from the equity market. I think અહીંયા આપણે બંને રીતે જોઈ શકાય, એક તો ડિફેન્સ, એક તો સેકન્ડ જે અનસર્ટનિટી જે માર્કેટમાં આવી ગઈ છે અને possibly it will refuse to go away, એટલું કઈ જલ્દી નહીં ચાલી જશે. Even if one is clear as to what Trump does in terms of tariffs and all those things, પછી એનું જે ઇમ્પેક્ટ આવવાનું જે છે, how that will get play out, એમાં શું changes આવી શકે, because it is not going to be very simple કે આજે tariff વધારી દે અને India will raise the price and they will be able to sell it. No, some other country may come and sell the same particular thing instead of India. So I think in this scenario, that uncertainty will continue to play. So મારા હિસાબે that uncertainty will still fuel demand for precious metals like gold and silver. અને બંનેમાં જરા રડારમાં રહેવું જોઈએ and invest કરવું જોઈએ, at least 15% of your portfolio. લેવલ્સ ઓલ્સો કારણ કે અને કેટલું અપ્રિશિએટ આપણે કેટલા પર્સન્ટેજ હજી અપ્રિશિએશન કદાચ મોટા જોઈ શકીએ દિલીપભાઈ? હું એમ જ કહું કે this is more like hedging. આપણે hedging કરીએ in terms of the risk and in terms of the uncertainty. તો એ બંને ધ્યાનમાં રાખીને એવું લાગે છે કે this possibly can give maybe 10-15% returns, or you may acute situation of 15-20% return over next 1.5 year. But still, it will be something which will provide a good resilience on an overall scheme of things. Absolutely. On that note, દિલીપભાઈ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ આપવા બદલ, અને એ પણ આ સમયે જ્યારે માર્કેટ એક કપરા સમય થ્રુ પાસ થઈ રહ્યું છે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ. Thank you so much. અને એ સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.